સન્માન વિધિ થયા પછી દાદો મહેશ જ્યાં બિરાજમાન હોય, માં જગદંબા ભગવતી આવી ભેડિયાવાળી જ્યાં ખોડિયાર બિરાજમાન હોય, અને આ જંગલમાં જે આ મંગલ છે ભાઈ શ્રી ચંદ્રદાનભાઈએ કીધું કે 20-22 વર્ષ પહેલા અહીંયા કને કહેવાય કુટીર તો ઠીક, પણ સાહેબ માં છે ને છાંયડી હારું દોડું વાળતા, છાંયડી હારું છાંયડી નહોતી સાહેબ. ગાંધીનગરના ભરતલાલ ગઢવીની મને ત્યારે કવિતા યાદ આવ્યો કે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, બાકી જીગરથી જામ્યો એનો જીરવાઈને તો ઘણો છે. જગતની માલિપાયા, જિંદગીની માલિપાયા જેટલી મુશ્કેલી આવે એટલે સમજી લેવાનું કે આ સફળતાની ચાવી છે. માં જગદંબા ભગવતી આભનો ઓઢણો ધારણ કરીને આ વગડાની માલિપાય તમે વિચાર તો કરો, અહીંયા એની શું ભક્તિ હશે, એ માનું શું સમર્પણ હશે, એ માનું શું ત્યાગ હશે. અને એ માય રમણે હાથ દઈને બેઠા હતા. એ વખતે રામની નજર જાય ને લક્ષ્મણની પાસે જઈને એટલી વાત કરે કે લક્ષ્મણ, હાથ જોડીને ઉભો થયો શેષાદ અવતાર સાહેબ. રામે કીધું કે ભાઈ કઈ ચિંતામાં છો? તેથી લક્ષ્મણ એટલું બોલ્યા હતા કે ભાઈ ચિંતા તો એવી છે કે મને રાતની નીંદર નથી આવતી. અરે લક્ષ્મણ વાત તો કરો, એનો કાંઈક રસ્તો નીકળે. પ્રભુ ચિંતા એવી છે, પણ હું તમને કહું એના કરતા પહેલા હું 4 પ્રશ્ન કરું, એનો મને જવાબ દો, પછી હું તમને કહું કે મને ચિંતા કઈ છે. બોલો લક્ષ્મણ, તમારા 4 પ્રશ્નો ક્યાં છે? તો કે પ્રભુ પહેલો પ્રશ્ન એ કે આપણે 4 ભાઈ છીએ, રાજા દશરથના જ દીકરા છીએ. રામ એટલી વાત કરી, લક્ષ્મણ ગાંડા તો નથી થઈ ગયા? 4000 ભાઈ આપણે રાજા દશરથના દીકરા છીએ. પ્રભુ આ પ્રશ્ન બીજો કે મારી માં સુમિત્રા અને તમારી માં કૌશલ્યા, એ બેને ત્યાગમાં, ભક્તિમાં, સમર્પણમાં, એના પતિવ્રતામાં કઈક ફરક ખરો? તમારી માં આગળ હોય ને મારી માં કઈક વાય હોય એવું ખરું કઈ? ના લક્ષ્મણ, બે માનો ભક્તિ, ત્યાગ, સમર્પણ સરખો સરખો જ છે. પ્રભુ પ્રશ્ન ત્રીજો કે આપણે 4 ભાઈ છીએ, એના ગુરુ વશિષ્ઠ, કે તમારા વશિષ્ઠ હોય ને મારો બીજો કોઈ ગુરુ હોય એવું ખરું? તો કે ના ના લક્ષ્મણ, 4 ભાઈના ગુરુ પણ વશિષ્ઠ છે. તો પ્રભુ આ છેલ્લો જ પ્રશ્ન. હું 14 વર્ષ તમારા ભેગું વનમાં રહ્યો, એમાં મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ, મારાથી ક્યાંય પાપ થઈ ગયું એવું ખરું? તો ના લક્ષ્મણ, ક્યાંય પાપ નથી થયું. 4 ભાઈના ગુરુ વશિષ્ઠ છે, તમારી ને મારી માની ભક્તિ ત્યાગી સરખું છે. 4 ભાઈ આપણે રાજા દશરથના દીકરા છીએ. શેષાદ અવતાર આમ ફળ ચડાવીને ઉભો થયો ને એટલી વાત કરી કે હે ભગવાન, જો 4 ભાઈનો બાપ રાજા દશરથ હોય, મારી અને તારી માનો ભક્તિ જો સરખી હોય, 4 ભાઈનો ગુરુ જો વશિષ્ઠ હોય, 14 વર્ષ મેં તમારી સેવા કરી હોય, અને એમાં મારાથી કે પાપ નથી હોય, ભૂલ નથી હોય, તો ચિંતા મને એ મૂંઝવે છે કે લંકાના રણ મેદાનમાં રાવણની સામે તમે લડ્યા હતા, એક તીર તમને સ્પર્શ નતો કરતો, અને મેઘનાથના તીરથી મને મૂર્છા આવી ગઈ, એનું શું કારણ હતું પ્રભુ? એ ચિંતા મને મૂંઝવે છે કે હિતા કયો મને એનો રસ્તો બતાવો. રામ મળ્યા ખડખડા દાંત કાઢવા. અરે ગાંડા, આ તો મને પહેલા કીધું હોત તો વહેલો તને રસ્તો બતાવી દીધો હોય. લક્ષ્મણ સાંભળી લ્યો, આ તો રાવણનો દીકરો હતો, જોધો હતો. એ નહીં, પણ કદાચ સામાન્ય જોધો આવત ને તો એ તમને મૂર્છા દેવડાવી દે. તો કે પ્રભુ એ કઈ રીતે? હવે સાંભળો લક્ષ્મણ, જ્યારે સીતાનું હરણ થઈ ગયું ત્યારે આપણે સીતાની શોધમાં નીકળ્યા, ત્યારે આપણે આગળ નીકળ્યા પછી કઈ સામે આવ્યું હતું? તો કે હા પ્રભુ, ઋષિ મુનિના આશ્રમ આવ્યા હતા. પછી આગળ ગયા પછી કઈ સામે આવ્યું હતું? તો કે હા, સબરીની કુટીર આવી હતી. સાંભળી લો લક્ષ્મણ, એ સબરી છે ને એ 7 વર્ષની હતી. એના ગુરુ માતંગે એમ કીધેલું કે રામ 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 રટતી રહેજે,
તો તને રામની પાસે જવાની જરૂર નથી, રામ ખુદ તારી પાસે હાલ્યો આવશે હો. પણ વિશ્વાસ રાખજે અને સાંભળી લો લક્ષ્મણ, જેથી સબરીની કુટીરે આપણે ગયા ને તેથી 7 વર્ષની સબરી નહોતી, 70 વર્ષની બુઝુર્ગ થઈ ગઈ હતી. ચાંદીના પતરા જેવા એના વાળ હતા અને એની ભક્તિ છે ને પ્રકૃતિમાં ફરી ગઈ હતી. પથ્થરમાંથી અવાજ આવતો તો રામ 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 રામ, ઝાડવામાંથી અવાજ આવતો તો રામ 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 રામ. આખી પ્રકૃતિમાં દેવેન્દ્રસિંહભાઈ ભક્તિ ફરી ગઈ હતી સબરીની. અને એ સબરી કીર્તન કરતી હતી અને શું કહેતી હતી લક્ષ્મણ? કેઠા તાર મન મેલ માઠેલી અને કાલા ઘેલા છીએ એ અમે કોઈ તારા કેવાય ને જો તારા જા એ લાલજી એ ના કોઈ એ હવે ક્યાં જાશું કે બાપ એ તારા યોગ કેવાય તો હવે તેને જીવન બોલાસ રે જાય એ ઠાકોર મન બેન મોઠેલી અને બાપ તું તો એ કાલ લો સબરી કીર્તન કરતી અને લક્ષ્મણ આપણે એની કુટીરે આપણે ગયા ત્યારે સબરી મહારાજ તમારા સન્માન કર્યા હતા? તો કે હા પ્રભુ સન્માન કર્યા. ફૂલડા પાથરી દીધા, પાણી દીધું, બેવા માટે આસન દીધું, ખાવા માટે ફળ દીધા. લક્ષ્મણ ફળમાં શું આપ્યું હતું? તો કે બોર આપ્યા હતા. કેવી રીતે બોર આપતી હતી? તો કે પ્રભુ ચાખી ચાખીને બોર આપતી હતી. કે લક્ષ્મણ તમને આપ્યા હતા? તો કે આ પ્રભુ મને આપ્યા હતા. તમે ખાધા લક્ષ્મણ? ના પ્રભુ, કારણ કે સબરી એક કાળી હતી, મોઢામાં દાંત હતા નહીં, ઉંમર મોટી હતી, મોઢામાંથી લાડુ પડતી હતી, મને ભૂખ ચડી ને પ્રભુ એટલે પછી મેં બોર ખાધા નહીં, મેં બોરને ફગવી દીધા. લક્ષ્મણ મને આપ્યા હતા? તો કે હા પ્રભુ તમને આપ્યા હતા. કે મેં બોર ખાધા? તો કે હા પ્રભુ તમે તો ઠળિયા હોતે ખાઈ ગયા. મને તો એમ થયું કે આ સબરીના હેઠા બોર તમારા ઘરે કેમ ઉતરે છે? તો સાંભળી લ્યો લક્ષ્મણ, સબરીના હેઠા બોર મેં ખાધા હતા ને એ લંકાના રણવેદાની માલિપાએ સબરીની ભક્તિ હતી ને એ મારા માટે ઢાલ થઈને ઊભી હતી અને તમે બોર ફગવી દીધા. એનો પરિણામ લંકાના રણવેદાનમાં તમારે ભોગવવો પડ્યો હતો. એટલું નહીં પણ તમે એ કહેવાય કે મૂર્છા આવી ગઈ અને સુસેજી નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો અને ત્યારે સુસેજી નામના વૈદ્યએ કીધું હતું કે કોઈ વીર જોતો હોય ને દ્રોણાચાલ પર્વતમાંથી જો અમર સજીવની લઈ આવે તો લક્ષ્મણ બેઠો થાય. અને તેથી હનુમાનજીએ પડકારો કર્યો હતો કે સાહેર કો સોસ ડાલું, મેરું કોઈ ઉખાડ ડાલું, ધરાતલ ચીર ડાલું, ભૂમિ को पलटाऊंगा, अरे कानल का मुंड काटी कुर्ता तो से युद्ध करूं, दंड को छुड़ाए लाए, लखन को जीवाऊंगा, ब्रह्मन को बेद डालूं, अम्बिसेन को मार डालूं, राम की दुहाई जो अमृत में लाऊंगा, कभी नारायण भनती तो क्रोध कपि राज को औषध ने लाऊं तो मैं अंजलि को लाल कहलाऊंगा. અને ઈ હનુમાનજી કહેવાય કે જે વખતે દ્રોણાચાલ પર્વત પરથી અમર સજીવની લઈ આવ્યા અને ઈ અમર સજીવની થઈને ઈ સબરીના ભક્તિની તાકાત હતી લક્ષ્મણ કે પ્રભુ ઈ કઈ રીતે કે તમે બોર ખાધા નહીં, એ પક્ષીઓ ખાઈ ગયા, એના ઠળિયા દ્રોણાચાલ પર્વત ઉપર નાખ્યા, એનામાંથી અમર સજીવની થઈ, એના પાંદડાનો રસ નીચોડીને તમારા મોઢામાં નાખ્યો ને અને આળસ મરડીને તમે ઊભા થયા ને, એ તાકાત હોય તો સબરીના ભક્તિની તાકાત હતી. અને આ ભક્તિની તાકાત જે જેણે ભક્તિ કરી, તમે વિચાર કરો આ દેશના સાધુ સંતો રહ્યા મલે અને માયા તણા જેને હૃદય નથી લાગ્યા રોગ, એવા સંતોને સમરવા જોગી તો દિવસ યુગતાય દાદવા. શું આ દેશના સંતો હશે સાહેબ? વિચાર કરો, નાનકડું ગામડિયું ગામ હતું અને ગામડિયું ગામ તો કહેવાય કે ભક્તિ ભરેલી હોય, ત્યાગ હોય, સમર્પણ હોય,
દાતારી હોય, ઉદારતા હોય, સંસ્કાર હોય, એ ગામડા માટે તો આપણા લોકકવિઓએ કીધું છે ને કે આપણા ગામડા હોય પણ કેવા હોય કે ચોરો ને ચબૂતરા હોય, ઘરના દુજાણા ઢોરા હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ગાય ઘોડ ને ગાડા હોય, ધણખુટિયા ને પાના હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાગા હોય, કુવા તળાવના આરા હોય, વરસાદ પડે ત્યારે ઘારું હોય, શેરીઓ વાંક્યું ચૂક્યું હોય, બાયુના કેડે કુંચ્યું હોય, ગામડામાં ઘોડ હોય, શુભ કામમાં મોર હોય, વેપારી વાળિયા રહેતા હોય, ધરાવતો કેટલાય કાકા હોય, રૂપ નીતરતી નારી હોય, આખી તેજ ઘટારી હોય, લાજ શરમની બારી હોય, પાદરની પનિયારી હોય, ફળિયું ગારાથી લીપેલો હોય, દિવિલિયાથી દીપેલો હોય, તુલસીનો ક્યારો હોય, ખાટલો આંગણામાં ઢાળેલ હોય, મહેમાનના ઉતારા હોય, રામનો રણકારો હોય, અલતણો જ્યાં કડકો હોય, અને શેર કરતા 100 દરજે સારું હોય એવું રૂપારું મારું તમારું કચડાનું ગામડું હોય સાહેબ. અને એ ગામડાની મર્યાદા એક દી ગામડામાં મર્યાદા હતી સાહેબ. પત્ની પોતાના પતિનું નામ ન લેતી સાહેબ. આ એક મારી તમારી પરંપરા હતી. આ જમાનો સુધરી ગયો ખીરસીભાઈ, આજ તો બાઈનું નામ લે છે. અને તે વખતે તો સાસુઓ કડક હતી સાહેબ, સાસુઓ કડક હતી. દેવેન્દ્રસિંહભાઈ આજના ફોજદાર ટૂંકા પડે, ફોજદાર કરતા પણ આકરી. હા હા, આજના ફોજદાર કરતા પણ આકરી ખીરસીભાઈ એવી સાસુઓ હતી. એ બાઈ કહેવાય કે તાજી પરણેલી આવી હતી ને હાથમાં વાટકો લઈને ઊભી હતી ને બાઈને હાવ એ પૂછ્યું કે વહુ હાથમાં શું લીધું છે? તો કે માં વાટકો, કે વાટકામાં શું છે? તો કે માખણ. આવી માખણી ડોશીમાના દીકરાનું નામ હતું ને બાઈના ધણીનું નામ હતું માખણલાલ. એટલે ડોશીમા ખારી તો ખબરદાર કે મારા દીકરાનું નામ લીધું તો હું આમ જીવતી બેઠી છું, તું મારા દીકરાનું નામ લે. આ ફેશન તો તારી પાસે રાખજે કે, અને હવે બીજી વખત જો મારા દીકરાનું નામ લીધું તો જીભ કાપીને તારા હાથમાં દઈ દઈશ. ને બાઈ મની થરતો ધ્રુજવા કે માં મારાથી ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત નામ હું લઈ લઉં. 2-3 દી થયા ને બાઈ છાય જંગતી હતી. એટલે હવે કીધું કે વહુ શું કરો છો? તો કે માં કે આ છાયમાં તમારો દીકરો તરે છે ને એને બહાર કાઢું છું. વળી 2-3 દી નીકળી ગયા. બાઈ હાથમાં કેવા કે વાટકો લઈને આમ રહોડાની માલી પાસે આટા મારતી હતી. આવું કીધું કે વહુ આ વાટકો લઈને રહોડાની અંદર આટા મારો છો? તો કે માં ફ્રીજમાં તમારા દીકરાને મૂકવા જાઉં છું. 3-4 દી થયા ની બાઈ હાથમાં વાટકો લઈને ઘરનો ગેટ ખોલીને બહાર નીકળીને હાવું નીકળી બારે. એ વહુ વાટકો લઈને આ બજારમાં ક્યાં નીકળ્યા? તો કે માં બજારમાં નથી જતી, આ બાજુવાળા કંકુબેન રહ્યા ને એ તમારા દીકરાને ઉધારો લઈ ગયા હતા ને એ લેવા માટે જાઉં છું. વળી 15-20 દી થયા ને બાઈ કહેવાય કે હાથમાં વાટકો લઈને બહાર નીકળીને હવે કીધું કે વહુ આ વાટકો લઈને બહાર ક્યાં જાઓ છો? તો કે માં હમણાં હું 8 દી પિયર ગઈ હતી ને એમાં તમારા દીકરા જરાક બારે રહી ગયા હતા ને બગડી ગયા, એટલે કૂતરાની ચાટીમાં નાખવા જાઉં તમારા દીકરાને. કૂતરાની ચાટીમાં નખાવે પણ નામ લેવા ન દે સાહેબ. ને હતી સાહેબ મર્યાદા એક દી. તમે વિચાર તો કરો, માં જગદંબા માં સીતાજી એ માથું ઓળતા હતા, એમ એક માથાનો મુવારો પડી ગયો તો સાહેબ. અને માતાજી 20 દી સુધી માથું નહોતો ઉડ્યો. એમાં એક દિવસે એને સખી આવીને કીધું કે માં જે 20 દી થયા માથું નથી ઉડ્યું, એનું કારણ? તેથી માં સીતાજી એટલું બોલ્યા હતા કે બેન મેં ઋષિ મુનિઓની પાસે સાંભળ્યું છે, મેં શાસ્ત્રોમાં એવું વાંચ્યું છે કે સુહાગન બાઈ હોય, માથું ઉડતી હોય અને માથાનો મુવારો ખરી જાય ને તો એના ધણીના આયુષ્યનો દી ટૂંકો થઈ જાય. મારા રાવના આયુષ્યનો દી ટૂંકો ન થાય ને એટલા માટે હું માથું નથી ઉડતી કે. અને આજ દુઃખની વાત એ છે કે અમુક બાઈઓ તો બ્યુટી પાર્લરમાં જાય ને પોની વાર કરાવે ને પછી તમારા ભાઈ વહેલા ગુજરી ગયા. ગુજરી નથી ગયો એટલે તે ગુજરાવી દીધો. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પાંત હિતા અભ્યાસ में નો મિલે ઈ તો બિના કૃપા ભગવંત. મીઠું બોલવું હોય પરમાત્માની મહેરબાની હોય ખિસ્સીભાઈ. માં જગદંબા ભેડિયાવાળાની કૃપા હોય ને ત્યારે ઈ ભેડિયાવાળાની દયા થાય તો બોલાય. લો ઘણાને મીઠું બોલતા નથી આવડતું. હમણાં દેવેન્દ્રસિંહભાઈ એ ગામની અંદર તલાટીની બદલી થઈ, તલાટીની ચંદ્રદાનભાઈ. હવે તલાટીની બદલી થઈ તો એક જાણો બોલવાનો હતો એવો બાકો, એને હાથમાં માઇક લીધો. ગામવાળા કે તું માઇક લે, મહેરબાની કર, તું મૂકી દે માઇક ને. ઈ કે હોય કે ગામના સરપંચની બદલી થાય અને હું કાંઈ ન બોલું કે એની આભાર વિધિ ન દો મને તો કાંઈ 2 શબ્દ તો બોલવા દો. એ પરાણે બોલ્યો
અને ઉપાડ કર્યો સાહેબ, ચડ્યો માચડા ઉપર ને લીધો હાથમાં માઈકો અને ઉપાડો કર્યો એને. મારા ભૈલાઓ તેમજ ગામની મહિલાઓ, હવે એનો ઉપાડ જ તમે જો લ્યો કે આપણા ગામના તલાટીની જે બદલી થઈ, એક ભગવાનના ઘરની નહીં પણ આ સરકારની મોટામાં મોટી આપણા ઉપર ગામની ઉપર એક આફત આવી. આ સરકારી દુઃખ આ ગામની ઉપર જે આવી પડ્યું છે ને, સરકારી દુઃખ સહન કરવાની ગામવાળાને પરમાત્મા શક્તિ આપે છે. અને સાહેબ બહુ સારા પ્રકારના હતા. આપણે જીવતા હોઈએ ને કદાચ મરણનો દાખલો લેવા જઈએ ને તો તલાટી સાહેબ કોઈ ના નહોતા પાડતા ને સાહેબ પસીને રેવજીવ થયો. તલાટી કે આ મરી ગયો, મને ક્યાંક સસ્પેન્ડ કરાવશે. પાછો આગળ વધ્યો કે તલાટી સાહેબની બદલી એ તો સરકારની લીલા છે ને સરકારની લીલાને આપણે ગામના માણા પહોંચી ન શકીએ. અને તલાટી સાહેબની જે ગામમાં બદલી થઈને એ ગામમાં જાય ત્યાં પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે. એમાં એનો દીકરો ભરત બેઠો હતો. એટલે કોઈ કીધું કે તારા દીકરા તારા બાપને કહે કે આ માઇક હેઠો મૂક. એમાં દીકરો ભરત ઉભો હતો એટલે આમ બાપને કીધું. એ સમજી ગયો કે દીકરો હવે ખારો થાય કે, એટલે માઇક હેઠો મૂકવા જાય એ પેલા બોલ્યો કે આટલું બોલીને હું મારી જગ્યા ઉપર બેસી જાઉં છું. પણ દીકરાએ જે હાકોટો કર્યો ને એમાં એ થેથે બેથે થઈ ગયો. હવે કેવું તો ભારત માતાની જય, તેના બદલે કે ભરતની માલી જય. આનંદ છે, આનંદ મોજ છે. આ તો હું ખરેખર સાહિત્ય કલાકાર અને હાસ્ય કલાકાર જ છું. બાકી આ ઘણું પરમાત્માએ મને દીધું જ નથી. મને જે દીધી ને ડોક દીધી. અને હું જે ભજન નથી ગાતો કે આ દુઆ છંદ નથી બોલતો ને એ ખરેખર ખીલસીભાઈ સમાજ સેવા છે. મારો એક ઠેકાણે પ્રોગ્રામ હતો. હું આમ કહેવાય કે આમ બેઠો હતો આમ પ્રોગ્રામ કરવા માટે. તો મને એક જણે આવીને કીધું કે એકાદો ભજન ગાવ. તો ભજન મેં ઉપાડ્યો, ભજન પૂરું કર્યું. પાછી ચીઠી દીધી મને કે હજી એકાદું ગાવ. બીજું ગયું. પછી ત્રીજી વાર ચીઠી આવી કે હજી એકવાર ગાવ. મેં કીધું કા? મને કે મારી હોટલ છે ને કે એ હારામાં હારી હાલે છે. હવે બંધ પડેલા ધંધા ચાલુ કરાવી દીધા છે, તમે વિચાર કરો. હા, પણ કહેવાનો મતલબ એ કે આ તો માના દરબારમાં છીએ, ઘોડિયા દાદાના નેજા હેઠે આઈના ખોડામાં આજ બેઠા છીએ. અને માની તો શું વાત કરવી સાહેબ, હે આઈને તો શું વાત કરવી. હે માં જે કરે અમારી માલીઓ, અમારી યાતરી આંગળીઓ, અમને કોઈ દી ન છોડજે માં. હજી તો અમારી બાપા પગલી. એ માને આપણે હાથ કરીએ ને માં નો આવે. એ આઈને પડકાર કરીએ, આપણે માને પોકાર કરીએ, નાભીએથી હાથ કરીએ, આઈ આવે સાહેબ. બહુ જૂની વાત છે, આ તમે સાંભળેલી હશે પણ આ વાત મને બહુ ગમે છે એટલે હું વાત કરું છું સાહેબ. અને માં આવી છે, કઈ જગ્યાએ આવી, કેવી રીતે આવી. બિકાનેરનો પેથલ રાઠોડ એને લેલાદે રાજપૂતાણીની પાસે જઈને એટલી વાત કરી હતી, રાજપૂતાણી અકબરનો કેણ છે ને દિલ્હી જવાનું છે. તેથી લેલાદે રાજપૂતાણી એટલી વાત કરી હતી કે રાજપૂત હું હિન્દુસ્તાનની રાજપૂતાણી છું, આર્ય નારી છું, અકબરની કચેરીમાં હું પગલો મૂકી શકું. પણ લેલાદે આ તો અકબરનું કેણ. તો વાત સાચી, મારું ખોડિયું જાય પણ જીવ હોય ત્યાં હું ત્યાં લેલાદે અકબરની કચેરીમાં પગલો મૂકે કે. તો લેલાદે અકબરનું કેણ. તો હવે કયો રસ્તો કાઢવો? તો કે મુજાવા જેવું નથી કે. હે તો કે હા, ચારણના ગામડા ફરો, ચારણના નિહેડા ફરો, માં મળી જાય તો મારીને તમારી લાજુ રાખશે કે. તેથી પેથલ રાઠોડ એટલું બોલ્યા હતા કે લેલાદે હડાહુડ કડજુગ હાલે છે, એમાં ચારણોમાં હવે માં હશે ખરી. અને તે વખતે કહેવાય કે લેલાદે એટલું બોલ્યા હતા કે રાજપૂત રાફડા રહ્યા ને કોઈ દી હુના ન હોય, ક્યાંક માં હશે જાઓ કે. સવારનો ભોર પડ્યો, માં ભગવતીને પ્રાર્થના કરી છે કે માં હાલ જે જટ હોય ત્યાંથી કોઈક વાલું નહીં કે નહીં વાટું વિહોણા વાવડે તલકતા છોરું તને ઊભી ન રહેજે, એક ઘડી આવે ધાબડી હોતી દોડજે. એ કહેવાય કે ભગવાન ભાસ્કરને ઉદય થાવું. અને ભગવાન ભાસ્કરને કે ભલે ઉગો ભાણ ભાણ લહુ તુમારા ભામણા, મરણ જીવન લજ રખજે કશ્યપ રાઉત, લજ રખતો જીવ રખ, લજ બીલા જીવ મરક, સાયા મંગા તુકના રખતો દોલો ભેડે ભેડા રખ, કસ્કર બે ભંગા જળ સજંગા ચાડલ રંગા સાસંગા મૈયા મટ વંગા
કેસર ગંગા બોલ કલંગા બે દેવા જય જય જગવંદન કશ્યપ નંદન હવે મારા ટાલ નિકંદન તું રવિ દેવા એ ભગવાન હોરજ નારાયણ ને કહેવાય કે પ્રાર્થના કરી અને ઈ કહેવાય કે પેથલ રાઠોડ ઘોડાની ઉપર પલાળ માર્યો છે અને આમ પકડતા ધમા પકડતા ધમા પકડતા ધમા ઈ ઘોડલો કહેવાય કે ઈ રાજસ્થાનની ધરતીનો કહેવાય કે પલો આમ કાપતો 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 ગામડે ગામડા ફરતો 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 ઘોડો હાલ્યો આવે છે પણ ક્યાંય માં ન મળી એને આખી રાજસ્થાનની ધરતીને ફરી વળ્યો છે પણ ઈ ઘોડો ફરતો ફરતો બરોબર કહેવાય કે ગુજરાતની ધરતીમાં આવ્યો ખીરસીભાઈ એમાં સુરેન્દ્રનગર જિલ્લું એની પાસે ધાંગધ્રા અને ધાંગધ્રાથી આગળ ચરાડવો અને ચરાડવાની ઘાટી ઝાડીઓ એ ઘાટી ઝાડીમાંથી ઘોડાને નીકળવું અને કાલે શબ્દ પડ્યા કે કાલ ખબર નથી પડતી હું ચારણની દીકરી તારા ઘોડાએ મારા પાડુડા ભડકાવી દીધા ને આમ જોયું તો ધૂપની સુગંધ આવવા મળી છે રાજપૂત પારખી ગયો કે આ આઈ હોય એવું લાગે છે આ માં હોય એવું લાગે છે ઉતર્યો હેઠો જોયું માં જોની યજોની ઉસાસીને સાસીને બેઠીને જુફેને પોઠે પ્રકાશે એ આમ કહેવાય કે પાઘડીને ઉતારીને માના પગમાં મૂકીને કીધું કે આઈ જય માતાજી માફ કરજે તું ચારણની દીકરી હું રાજપૂતનો દીકરો છું મામે તારા પાડુડા ભડકાવી દીધા અરે રાજપૂતનો દીકરો છો તો જો હું ચારણની દીકરી છું આ સામે દેખાયેલી ઈ જ અમારા નેહડા બપોરનો ટાણું છે રાજપૂતનો દીકરો કઈ ચારણના નેહડા પાસેથી સાયું પીતા વિલાલો જાય કે હાલ રાજપૂત એ રાજપૂત અને આઈ કહેવાય કે હાલતા થયા ત્યારે રાજપૂતને એમ થયું કે હવે માની પાસે વાત કરવામાં કઈ વાંધો નથી આ તો છે તો આઈ કે આ તો છે તો ભગવતીજી પેથલ રાઠોડ એટલું બોલ્યા કે માં એક કામે નીકળ્યો તો બોલ ને બેટા શું કામ હતું દીકરા તને કે માં કામ અહીંયાનું નથી કે કામ તો ઠેઠ દિલ્હીનું છે ત્યાં સુધી તું આવી શકીશ કે અરે રાજપૂત કે નવલા નોરતા આવે ને એમાં અમે ગરબો લઈને નીકળીએ તો અમારો પગ રહ્યો ને એક ખેબર ઘાટ ઉપર હોય ને બીજો પગ હિમાલયના ખોપરાની ઉપર હોય એની વચમાં તારું દિલ્હી ન આવે કે તો આવી જાય જા તો 3 હાથ કરજે અને કહેજે કે હે ઉદાની રાજલ આવજે ઈ એક હાથ બીજો અને ત્રીજે હાથે હું આવી જઈશ સાયો પીને રાજપૂત નીકળ્યા પાછા એ આવીને રાજપૂતાણીને વાત કરી કે રાજપૂતાણી આશરો મળ્યો છે પણ નાનકડો છે નાનકડી દીકરી છે કે વાંધો ને આશરો તો મળ્યો ને રાજપૂત કે એ કરક બરોબર કહેવાય કે 1 દી 2 દી 3 દી 3 મહિનાનો એ ગાળો વીતી ગયો છે અકબરના માણા એ પાલખી લઈ અને લેલાદેને તેડવા માટે આવ્યા છે અને એ વખતે ભાઈ જરાવર આ 5 કે 10 મિનિટ જ હું લઈશ 5 કે 10 મિનિટ જ પછી આ સંગીત વાગતો ને ત્યારે મહેમાનોને પાજો ને જરાવર 5 થી 10 મિનિટ આમાં ખેસીભાઈ શું છે કે મારા હાથમાં ચોપડી નથી અને હું ગોખીને કઈ આવ્યો નથી કે આજ માતાજીની પાસે જાવું ને મારે આ બોલવું અને ગોખીને જઈએ ને અહીંયા દેવેન્દ્રસિંહભાઈ ચંદ્રદાનભાઈ ડખા થાય ડખા ગોઠવીને જઈએ ડખા થાય આપણા જિલ્લા પંચાયતની અંદર કચ્છની આપણી જિલ્લા પંચાયત રહી ને ભુજમાં એમાં સરકારી નોકરીની કંઈક ભરતી હતી આ ગોખીને જઈએ ને ડખા થાય ને એની હું આ તમને દાખલો દઉં છું કે ગોખીને જઈએ તો કેવા ડખા થાય તો ઓલો ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યો તો એને સાહેબે પૂછા કરી કે આપણા ભારતના વડાપ્રધાન કોણ કે તો આને કીધું નરેન્દ્ર મોદી કે તો કે હાચા કે બીજો પ્રશ્ન સાહેબે એ કીધો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો તો આ કે સાહેબ 1857 બળવો કર્યો ને 1947 આપણો દેશ આઝાદ થયો. ત્રીજો પ્રશ્ન સાહેબ એ કીધું કે આ પૃથ્વી ગોળ છે એમાં તમે શું કહેવા માંગો છો તો આણે એમ કીધું કે સાહેબ દુનિયા માને છે બાકી વિજ્ઞાન સાબિત નથી કરી શક્યો કે તો કે 3 પ્રશ્ન તમારા સાચા છે. બહાર નીકળ્યો ને બીજો ઇન્ટરવ્યુ દેવા આવ્યો હતો એને પૂછા કરી કે અંદર ઇન્ટરવ્યુ દેવા ગયા હતા સાહેબે કેવા પ્રશ્ન કર્યા તો કે હાવ નોર્મલ પ્રશ્ન કર્યા એમ તો કે તમને ક્યાં પ્રશ્ન કર્યા તો કે મને પહેલો પ્રશ્ન એમ કર્યો કે ભારતના વડાપ્રધાન કોણ તો મેં એમ કીધું કે નરેન્દ્ર મોદી તો એને કાગળમાં લખી નાખ્યું નરેન્દ્ર મોદી. બીજો પ્રશ્ન સાહેબે મને એ કર્યો કે આ દેશ આઝાદ ક્યારે થયો તો મેં એમ કીધું કે 1857 બળવો કર્યો ને 1947 દેશ આઝાદ થયો તો એને એ કાગળમાં લખી લીધો.
ત્રીજો પ્રશ્ન સાહેબે મને એ કીધું કે આ પૃથ્વી ગોળ છે, એમાં તમે શું કહેવા માંગો છો? તો બે ટૂંકી વાત કરી કે આ દુનિયા માને છે, બાકી વિજ્ઞાન સાબિત નથી કરી શક્યો. એ ખીરસીભાઈ એનો વારો આવ્યો ને ત્યાં સુધી પ્રશ્નના એ જવાબ હતા ને પાકા કરી લીધા. ઇન્ટરવ્યુ દેવા ગયો અને સાહેબે પ્રશ્ન કર્યો ને ડખો થયો. સાહેબે એમ કીધું કે તમારા બાપુજીનું નામ શું? હવે આ પાકા કરીને ગયો તો કે નરેન્દ્ર મોદી. સાહેબ પછીને રેપજીપ થઈ ગયા. અરે રે રે, કે આ નરેન્દ્ર મોદીનું દીકરાનું નામ કોઈ દી સાંભળ્યું નથી. સાહેબ મૂંઝાઈ ગયા. આવો આમ ચગડોળે ચડી ગયા સાહેબ. પછી સામે જોઈને કીધું તમારી ઉંમર કેટલી? તો કે સાહેબ 1857 થી 1947. સાહેબે પછી નિરીક્ષણ કરી લીધું. પછી સાહેબે એમ કીધું કે તમે તો હાવ ગાંડા જેવા લાગો છો. તો સાહેબ દુનિયા માને છે, બાકી વિજ્ઞાન સાબિત નથી કરી શક્યો. પણ આ ગોખી નથી આવ્યા એટલા માટે. પણ હું વાત એ કરતો હતો કે બરોબર કહેવાય કે અકબર નું એ કહેવાય કે માણા પાલખી લઈ અને લેલા દેને તેડવા માટે જુદી આવ્યા હોય છે. અને તે વખતે એ કહેવાય કે પેથર રાઠોડ આગાસી ઉપર ચડી ગુજરાતની સામે નજર કરી, માતાજીને ધૂપ કરી, હાથમાં માળાનો બેરખો લઈને માને હાથ કર્યો કે માં કરણી આગે કીજી આજ પીછે ધરીયો પાઉં વેરી વસીલ વેડે નહીં દુશ્મન કરે ને ઘાવ. અંબા અંબા જે કરે સદા સહલા હોય, દુઃખ હાડે દરદર હાડે વેરી ન ગંજે કોઈ. ખોડી પહેલા ખેત પાધડીએ પહેતા લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી. કુકડિયા ભોજન કિયા તરિયા તવા માય ઈ મેસાડાની ઘટમાય. તે બોલાવ્યા બહુચરા ઘોડીને ઘોડો કિયો મેરીને કિયો મરાદ. ચારે ધર ચુવાડ में पहुंचर तोरी बिराद. अले कुलड़िए हेकड़ कटक जदी नोतरियाए नवलाग. ई होय चढ़ावण हार विसोतर ने वरवड़ी. मेली मेला भोगवे मेली मेला खाय. जेना भेगी होय मेलड़ी एना दुख दर्द मटी जाय. अले ई कहे के पेथर राठोड़े माने प्रार्थना करी के हे मां भगवती, हे उदाली राजल हवे आवजे. हे उदाली राजल હવે આવજે. હે ઉદાલી રાજલ હવે આવજે. એ 3 હાથ કર્યા, ચોથો હાથ કર્યો, 5 25 50 હાથ કર્યા, પણ માં નો આવી. 100 સાધુ કરું અને રાજલ તું આવે નહીં તો ભલે ભલે ભોળે માં હવે તું વેદુમાં વંચાય નહીં. એ હેઠો ઉતરીને લેલા દે ને કે લેલા દે હું તમને નહોતો કહેતો કે નાનું બાળક છે, માં નો આવી ગઈ. ચિંતા ન કરતા રાજપૂત કે હાથમાં કટાર લઈ અને લેલાદે પોહરવા જાય તો ખણી 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 ઝાંઝર વાગ્યા અને ભેડિયાના છેડા ફરકતા આવે અને ઘરની માલી પાસે પ્રકાશ કહેવાય કે છવાઈ ગયો. ધૂપની સુગંધ આવવા માંડી અને આમ જોયું તો માં રંગે રૂપાડી તંતે જાડી જોતું જાડી જોરાડી કોપે વિકરાડી નાગર કાઢી સિયડ બાડી રોસાડી બુટી બાડી દિલ દજાડી વિષ બુજાડી બિરદાડી સેવક ધારણ કાઢત કારણ પાર ઉતારણ પરતાડી દારીદુટ દારણ મહિષાસુર મારણ ધીરજ ધારણ ચારણ તારણ ચરતાડી ઓખાદર વાડી દેવ દાઢાડી જય મોગલમાં મચનાડી. ઈ માં ભગવતી હેઠી ઉતરી અને આવીને કીધું કા રાજપૂત અવિશ્વાસ આવી ગયો તો કે માં અવિશ્વાસ તો આવે જ ને. તે 3 હાથ કીધું તો મેં તને 100 હાથ કર્યા પણ તું આવી નહીં. તે વખતે માએ કીધું કે રાજપૂત તારા મેં 100 હાથ સાંભળ્યા, પણ એ વખતે હું મારી ભેં ધોતી હતી. ભેં ધોતા ધોતા મેં મારી નણંદને કીધું કે બેન આ જરાક ભેં ધોઈ લે ને. તેથી મારી નણંદે એટલી વાત કરી કે હું મારો દીકરો ધવડાવું છું. મારા મોઢામાંથી વેણ નીકળી ગયા કે મરે તારો દીકરો મને મારો દીકરો આદું કરે છે. રાજપૂત અહીંયાના અહીંયા ઠી થઈ ગયો ને તારી લાજ રાખવા આવીશું. અને ઈ માં જે વખતે પાલખીમાં બે ત્યારે હળવા ફૂલ જેવી કહેવાય કે પાલખી લાગી, પણ દિલ્હીના 3જા દરવાજા ઉપર પાલખી ગઈ અને ઉપરનારા મહારાણી કહેવાય કે ખંભાની ઉપર વજન આવવા લાગ્યો. અને આમે જોયું અને આમ કહેવાય કે વેલની અંદર જોયું, નજર કરી તો જગદંબા જીવણી પર જાર મન સુબો થયો થઈ સિંહણ રૂપ ધારણ કરી. બાકર શેખને જેમ ચીર્યો ઊંધો પછાડી પીર થાપ્યો હકર પરતા જ આપ્યા. ઈ અણમોલ આહા યમ તણા આજ દિવસ ક્યાં જાતા રહ્યા. ઈ માં ભગવતી કહેવાય કે સિંહણ રૂપ ધારણ કરીને બેઠી હતી.
નથી ઉપાડનારા માણા હતા એ અકબરની પાસે જઈને એટલી વાત કરી કે આ પાલકી નહીં ઉપડી શકે કે કેમ કે એમાં માં ભગવતી બેઠી છે સિંહણ થઈને. અકબરે આવીને જોયું તો માએ સિંહણનું રૂપ ધારણ કરેલું, મોઢામાં પગરખો નાખીને અકબરે કીધું તો કે માં તેરા રૂપ કો સમા દે. અને તે વખતે આઈ રાજબાઈ બોલ્યા હતા કે હે અકબર, મારા હિન્દુસ્તાની મા બેન દીકરીની ઉપર કામી નજર કરીને તેથી તારા દિલીના કાંઘરાને જો ઊંધા ન નાખી દઉં તો તું આ જગતમાં રાજબાઈ તરીકે ક્યાંય પૂજાણી ન હોત ભલા માણા હો કે. એટલે કીધું છે સાહેબ કે એક હૈયાના ભાવથી પાડો હાંકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે. હે એક એક વાત તમે જો સામાન્ય વાત. અને આ દેશના સાધુઓની હું વાત કરતો હતો કે આ દેશના સાધુઓની તો શું વાત કરી, આ દેશના સંતોની તો વાતે શું કરવી સાહેબ. સંત સપૂતને તુંબડા ત્રણના જ એક સ્વભાવ, તારે પણ બોડે નહીં જેને તારવા ઉપર હોય ભાવ. આ દેશના સાધુઓની તમે તાકાત તો જુઓ. આ સંતના સંતપણા રિયાને નથી મફતમાં મળતા, એને એના મૂલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા રિયા સાહેબ એ નથી મફતમાં મળતા, એમણે ઘણું સહન કરવું પડ્યું. અને સાહેબ એ તો સંત, પણ હું અને તમે પણ સત્ય ઉપર હાલીએ ને તો એમાં પરેશાની આવે, પણ પરાજિત આપણે ન થઈએ. સત્યના રસ્તે પરેશાની આવે, બાકી પરાજિત ન થવાય સાહેબ. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ દુનિયાનો માણસ જેથી તમારી ટીકા કરે, તમારી નિંદા કરે, તમારી વાતો કરે, તેથી સમજી લેજો કે હવે માં જોગમાએ 9 લાખ લોબડીયાળીની મારા ઉપર કૃપા થવાની છે ને આ દુનિયા મારી ટીકા ન કરે કે એની કૃપા થવાની છે. અને ખીસીભાઈ ખારો બાવરીઓ છે, આ ગાંડો બાવર, એને કોઈ પાણો ન મારે, એને કોઈ પાણો ન મારે, પણ મારી તમારી વાડી હોય, વૈશાખ મહિનો હોય અને ખજૂર જેવી ખારેક લાગેલી હોય, આંબાની ઉપર કેરીમાં શાંખ લાગી ગઈ હોય અને કદાચ કોઈ ભૂખ્યો માણા નીકળશે ને તો એને પથ્થર મારશે. શું કામ કે ઝાડવામાં ફળ લાગ્યા છે, તો જેમાં ગુણના ફળ લાગ્યા હોય ને એની દુનિયા પથ્થર મારે, બાકી જેમાં ગુણના ફળ જ નથી લાગ્યા એની દુનિયા પથ્થર જ હું મારે, પથ્થર એને લાગે. પણ હું વાત એ કરતો હતો કે તમે વિચાર કરો કે એક ગામની અંદર બાઈ હોય ને એવો રોગ લાગુ પડ્યો. ગામના માણસો આવીને કીધું કે ભાઈ આ ગામમાંથી બહાર નીકળી જા. બાઈ કે આ ગામમાંથી મને બહાર કાઢો માં, આ ગામમાં તો હું નાની મોટી થઈ ગઈ. પણ ગામના માણસોએ આખર પથ્થર મારીને બાઈને ગામમાંથી બહાર કાઢી સાહેબ. ગામના છેવાડે બાઈ બેઠી ઝૂંપડાની માલી પાસે. એમાં 2 કે 3 દી થયા, બાઈને ભૂખ લાગી. નર રાજા અને દમેતી થયા અને વનમાં વલખા ખાય, પછી મારીને મચ્છિયા ખાઈ. તો ભૂખ લાગી હતી દાદવા, ભૂખ લાગી એને. અને એ બાઈને હવે સાધુની કુટીર દેખાણી, સંતની કુટીર દેખાણી. સંતની કુટીરે જઈને બાઈએ એટલી વાત કરી કે બાપુ મને કંઈ ખાવાનું આપશો. બાપુએ ખાવાનું દીધું અને બાઈએ એટલી વાત કરી કે બાપુ મને રોગ એટલો બધો લાગ્યો છે, આ ગામના માણા મારાથી છેટા ભાગે છે, આ રોગ મને મટાડી દો ને કે. તેથી આ દેશના સાધુએ વાત કરી હતી ખીરસીભાઈ કે બેટા રાતના 11 વાગે મારી અહીંયા કને મઢીએ તું આવી શકીશ? બાપુ 11 વાગે હું કામ, રાતના 1 વાગે હું આવું, આ રોગ મટાડી દેતા હોતો. પછી બાઈ રાતના 1 વાગે જાય, ક્યારેક 11 વાગે જાય, ક્યારેક 12 વાગે જાય અને ગામના માણા એને જુએ ને વાતું કરે. બાપુની પાસે જાય, બાપુ એને ખાવાનું દે, હાથમાં માળા દે અને એમ કે બેટા ધૂણાની ઉપર બેસી જા અને ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય જાપ જપ. એ બરોબર 21 દિવસ થયા ખીરસીભાઈ અને એ બાઈનો રોગ મટી ગયો. સોળે કળાએ કહેવાય કે શરીરને ખીલી ઉઠ્યું. અને એ બાઈએ એટલી વાત કરી કે બાપુ તમે મને કોઈ ઔષધિ નથી આપી, મને કોઈ લેપ લગાડવા નથી આપ્યો, નથી કોઈ બામ લગાડવા આપ્યો, નથી કોઈ ઘોડી તમે આપી, નથી કોઈ મને ઔષધિ આપી, નથી કોઈ ફાંકી આપીને આ રોગ મટી ગયો. એનું કારણ તેથી આ દેશના સંતે કીધું હતું કે બેટા આ રોગ મેં નથી મટાડ્યો, આ રોગ તને ગામના માણસોએ મટાડી દીધો. કારણ કે રાતના 11 વાગે ને 12 વાગે તું મઠીએ આવતી હતી ને, તેથી ગામના માણસ જોતા હતા, એ તારા ઉપરથી ટીકા કરતા હતા, તારી નિંદા કરતા હતા, તારી વાતું કરતા હતા. ગામના માણાએ તારા પાપ ધોઈ નાખ્યા અને દીકરી તારો રોગ મટી ગયો. આ દેશનો સાધુ, આ દેશનો સંત કહી શકે. એટલા માટે આપણો આ દાડો મેકરણ આ ખોંભડીમાં થઈ ગયા ને બાજુમાં જ રહ્યા. લ્યો એ દાદાએ કીધું છે ને ભજન જેણે જે કર્યા સાહેબ એની વાતો થાય. તો એ દાદાએ મેકરણની પછી વાણી હોય, સંત મૂળદાસની વાણી હોય, દાસી જીવનની વાણી હોય, ઈશ્વરદાસ બાપુની વાણી હોય,
કે પછી જેસરની તોરલની વાણી હોય, રૂપાદેને માલદેની વાણી હોય, દાસી જીવનની વાણી હોય, હે, અને એના માટે કરી અને એવી જ કહેવાય કે સંતોની સંતવાણી. હું આપણો ચારણ બંધુ નિજો વંશ વિચારી, પર્યુપકારી, પ્રિય ત્રિપુરારી, સંસ્કારી, કવિતા પ્રચારી, દક્ષ વિચારી, દાતારી, એવા જ અવતારી, ચારણ ભારી, કાગ નિરખવા દીઠતા તો સતી ઉચરવાનું, તપ કરવાનું એ ચારણનો કર્મ હતો. તો એવો જ મારો બંધુ, નાનો બંધુ, હું શ્યામને વિનંતી કરીશ કે શ્યામ, દાદા મેકરણે કીધું છે કે ભર બંદૂક ભજનજીને કર ઘેરી વેચ ઘા, લગે વારી ઊંધી તો લગતી નકો ખણી વેંધો વાહ. તો એવા હું શ્યામને વિનંતી કરીશ કે આપણી સમક્ષ એવી ભજનની હેલી લઈ અને તમારી સમક્ષ પધારે ભાઈ શ્રી શ્યામ.